મુસ્લિમ સમાજ ત્યારે અન્ય ધર્મના લોકો દ્વારા અમે ભરૂચના કલેક્ટરશ્રી મારફતે રાજ્યના રાજ્યપાલશ્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને કપિલ શિક્ષણ મંત્રીને અપીલ કરવામાં આવેલા છે કે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર 79માં સ્વતંત્ર દિવસે સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હતા। એ દરમિયાન ભાવનગરની કુંભારવાડા સ્કૂલની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું, ઓપરેશન સિંદૂરનું અને પહેલગામનું। એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે। આનાથી સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવાના કાવતરું કરાય। તમે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો। જ્યારે આવી ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઊભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે આવે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં, એમને સીધી ગોળીઓ જ મારવાની। જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવેલું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કરી હતી। પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ આહત છે। શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ એટલે ત્યાંના આચાર્ય અને પ્રિન્સિપલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે બાળકોએ આ રોલ ભજવ્યો એમનો કોઈ કસૂર નથી ને નાના બાળકો છે, પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા, એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે તે આતંકવાદી હોય? એટલે અમે સરકાર પાસે માંગણી કરી કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમને મુસ્લિમ સમાજની મા બહેનોને ન્યાય આપે। અને અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયેલો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડીએ જ આ ઘટનાને ને સરકાર પાસે માંગણી કરીએ જ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે। બીજા નંબરે અમે ભરૂચ જિલ્લા ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના ડીઓ સાહેબને ખાસ અપીલ કરીએ છીએ, શિક્ષણ અધિકારીશ્રીને, કે ભરૂચ જિલ્લામાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય, તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે, ત્યાંનું પ્રશાસન સાથે અને ભરૂચના નવા નિમાયેલા એસપી શ્રી મકવાણા સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવેરનેસના પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્યો કરતા અટકે। જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન, જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે, પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ જો એક સારી એવી ત્યાં જઈને અવેરનેસનો પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય। અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વાણી વિલાસ અને બેફામ નિવેદનો થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એક વ્યક્તિએ ગુનો કર્યો, આખા 25 કરોડ મુસલમાનોને તમે આવી રીતે ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી। આ તો એક ફૂલોનો ભાગ છે હિન્દુસ્તાનનો, એમાં 10 જાતના અલગ અલગ ફૂલો હોય। જો એમાંથી તમે એક ફૂલને સાહિત્ય કરશો ને તો આખી બગીચાની ખૂબસૂરતી ઘટી જશે। એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદનો થાય એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, એને છોડવામાં ના આવે। ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થાય અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આરોપીને સખતમાં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે।